નમસ્કાર મિત્રો, ચાંગા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર સમમેય સંખ્યાઓનો અભ્યાસ કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. સમમેય સંખ્યાઓના અભ્યાસ કરવા માટે આપણે કેટલાક સંખ્યાગણ વિશે માહિતગાર હોવા જોઈએ. તો અહીં કેટલાક સંખ્યાગણને આપણે અભ્યાસ કરીએ. પ્રાકૃતિક સંખ્યાગણ. મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યાગણ શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્રાકૃતિક સંખ્યાગણને કેપિટલ N વડે દર્શાવાય છે. એમાં બધી જ ધન સંખ્યાઓ 1 2 3 4 5 વગેરે જેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે. મિત્રો, આના ઉપરથી એક પ્રશ્ન પણ બને છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ઓકે, તો મિત્રો ખાસ યાદ રાખો કે પ્રાકૃતિક સંખ્યા જે છે એ ગણતરીની સંખ્યાઓ છે. આગળ જોઈએ. પૂર્ણાંક સંખ્યા ગણ. મિત્રો, આ પૂર્ણાંક સંખ્યાગણ આપણે અભ્યાસ કરીએ એના પહેલા એક પૂર્ણ સંખ્યાગણ વિશે આપણે ચર્ચા કરી લઈએ. પૂર્ણ સંખ્યાગણ. મિત્રો, આ પૂર્ણ સંખ્યાગણ પ્રાકૃતિક સંખ્યાગણની જેમ જ છે. આની અંદર એક વધારાની શૂન્ય હોય છે. શૂન્ય 1 2 3 4 અને 5 આવી રીતે. તો આ પ્રાકૃતિક સંખ્યાગણની જેમ જ આ ગણ છે, પરંતુ એક વધુ કિંમત કઈ છે? શૂન્ય. શૂન્યથી આની શરૂઆત થાય છે. માટે એવો પ્રશ્ન પણ બને કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. હવે મિત્રો, એક બીજી વસ્તુ તમે અહીં જોઈ લો કે n ગણ છે એનો સમાવેશ W ગણમાં છે. તો આનો મતલબ એવો n ઉપગણ છે W. n ના બધા સભ્યો W માં આવેલા છે. તો આ પણ તમે ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. પૂર્ણાંક સંખ્યાગણ. તો મિત્રો, આ પૂર્ણાંક સંખ્યાગણ શું છે? બરાબર ખાસ યાદ રાખો. પૂર્ણાંક સંખ્યાગણને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ. આમાં બધા જ પ્રકારની ઋણ સંખ્યાઓ, શૂન્ય અને તમામ પ્રકારની ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. તમે અહીં જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાગણ બધી ગણતરીની સંખ્યાઓ તો આની અંદર આવી જ જાય છે. આ ઉપરાંત પૂર્ણ સંખ્યાગણની અંદર શૂન્ય છે, તો શૂન્યનો સમાવેશ પણ આમાં થાય છે. તો આમાં વધારાની કઈ કિંમતો છે? તો વધારાની આ ઋણ સંખ્યાઓ છે, આ ધન સંખ્યાઓ છે અને આ શૂન્ય છે. તો પૂર્ણાંક સંખ્યાગણની અંદર ધન સંખ્યાઓ, શૂન્ય અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ ત્રણ ગણ વિશે તમે માહિતી મેળવી. આગળ તમે જુઓ કે અહીંયા n નો અને W, તો આ બંને ગણનો સમાવેશ Z માં છે. તો આનો મતલબ n ઉપગણ છે Z, W ઉપગણ છે Z. n ના બધા સભ્યો Z માં છે, W ના બધા સભ્યો Z માં છે. તો આ બંને ગણના સભ્યો Z ની અંદર આવેલા છે. તો મિત્રો, ત્રણ ગણ વિશે તમે પૂરી સારી રીતે જાણી ગયા હશો. આગળ જોઈએ. સમમેય સંખ્યાગણ. મિત્રો, આ સમમેય સંખ્યાગણ શું છે? તો સમમેય સંખ્યાગણને કેપિટલ Q વડે દર્શાવે છે. એને આપણે યાદીની રીતે, એટલે ઉપરના ગણ જે આપણે દર્શાવ્યા કિંમત મૂકીને, એવી રીતે દર્શાવી શકાતા નથી. તો કેવી રીતે દર્શાવાય? તો એને આપણે છગડીયા કૌંસમાં P/Q સ્વરૂપે, જ્યાં P બિલોંગ્સ ટુ Z અને Q બિલોંગ્સ ટુ N,
ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો. સમય સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ. ઓકે, શરત કઈ શરત છે? તો પી બિલોંગ્સ ટુ ઝેડ. પીની કિંમત ઝેડ હોવી જોઈએ. ઝેડ મતલબ કે પૂર્ણાંક સંખ્યા, અને ક્યુની કિંમત એન હોવી જોઈએ. એન મતલબ કે પ્રાકૃતિક સંખ્યા, અને ક્યુની કિંમત ક્યારે શૂન્ય ન હોય તો આ પી અપોન ક્યુને સમય સંખ્યા કહી શકાય છે. તો હવે મિત્રો તમને પ્રશ્ન થાય તો સાહેબ આવી સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓને આપણે કહી શકીએ? તો એ ધ્યાન આપો. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે અહીંયા લખ્યું હોય 2/3, તો પીની કિંમત અહીંયા 2 છે એટલે 2 ધન પૂર્ણાંક પણ કહી શકાય ને. ઓકે, અને ક્યુની કિંમત n છે એટલે એ પ્રાકૃતિક સંખ્યા છે, તો 2/3 ને સમય સંખ્યા કહેવાય. આગળ જોઈએ, -3/5. તો અહીંયા પીની કિંમત ઋણ છે, એનો મતલબ કે ઝેડ છે ઋણ પૂર્ણાંક, અને ક્યુની કિંમત 5 છે, એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યા. તો મિત્રો એ ખાસ યાદ રાખો કે પીની કિંમત ધન હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. કેમ? કારણ કે ઝેડમાં બધી કિંમતોનો સમાવેશ થાય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. જ્યારે ક્યુની કિંમત માત્ર શું હોવું જોઈએ? ધન. ઓકે, શૂન્ય તો હોવી જોઈએ જ નહીં, એ લખ્યું છે ક્યુ ઇઝ નોટ બિલોંગ્સ ટુ 0. અને બીજી કઈ ના હોય તો બીજી ઋણ ના હોય, યાદ રાખજો. તો ક્યુની કિંમત માત્ર નીચે ધન હોવી જોઈએ. તો ક્યુની કિંમત અહીં ધન છે, અહીંયા પણ ધન છે, ઉપર અહીંયા ધન છે, અહીંયા ઋણ છે. તો ધન, ઋણ કે શૂન્ય ગમે તે હોઈ શકે. તો મિત્રો તમે આ વસ્તુને ખાસ સમજ્યા કે કોઈ પણ સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. આગળ જોઈએ, હવે કઈ કઈ સંખ્યાઓને સમય કહેવાય એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો અહીં ખાસ યાદ રાખો કે નંબર 1, અહીંયા કોઈ પણ પ્રકારના પૂર્ણાંક સંખ્યાઓ કેવી કે દાખલા તરીકે ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંકો, આ બધા જ ને આપણે સમય કહેવાય છે. ઉદાહરણ તરીકે હું લખું 3, તો 3 ને સમય કહેવાય, તો એની નીચે 1 મૂકી દો તો એને પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી દીધું, તો આને સમય કહેવાય. ઋણ, તો અહીંયા -10 છે તો એની નીચે 1 મૂકી દો તો આ પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી કહેવાય, તો આને પણ સમય કહેવાય છે. એનો મતલબ કે દરેક ધન અને ઋણ પૂર્ણાંકોને સમય કહેવાય, કારણ કે એમાં છેદમાં ખાલી માત્ર તમારે એક જ મૂકવાનું છે એટલે પૂર્ણાંક થઈ જશે. નંબર 2, અપૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? અપૂર્ણાંક. હવે મિત્રો આ ખાસ યાદ રાખજો, અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો દાખલા તરીકે અહીં હું દર્શાવું છું 2/3, તો આને અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અપૂર્ણાંક. 1/3, 3/2, આને અપૂર્ણાંક કહેવાય. -4.2/5, આને મિશ્ર સંખ્યા કહેવાય, પણ આને આપણે પી અપોન ક્યુ સ્વરૂપમાં ફેરવી શકીએ. 5 ચોક 20, 20 ને 2 22/5. ઓકે, એટલે આને પણ આપણે અપૂર્ણાંક કહેવાય. તો મિત્રો આવી દરેક અપૂર્ણાંક કિંમતો હોય, -4.3/7 આવા પ્રકારની, મિશ્ર સંખ્યા પ્રકારની, ધન પ્રકારની, માઇનસ પ્રકારની, આવી બધી જ સંખ્યા જેને પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવ્યું હોય એવી બધી સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય છે. તો મિત્રો સમય સંખ્યાની અંદર 2 બાબત આપણે ખાસ તમે ધ્યાન રાખો. કઈ કઈ બાબત? તો ઉપર આપણે દર્શાવી તે કે દરેક ધન અને ઋણ પૂર્ણાંક હોય તો એની નીચે 1 મૂકી દો એટલે સમય થઈ જશે. નંબર 2, દરેક પી અને ક્યુ સ્વરૂપે આપેલી અપૂર્ણાંક સંખ્યાઓ જેને પણ સમય કહેવાય છે. આગળ જોઈએ, હવે અહીં એક સંખ્યા છે 1/3. શું આને સમય કહેવાય? તો પી અપોન ક્યુ. પી બરાબર ધન પૂર્ણાંક છે, ક્યુ બરાબર પ્રાકૃતિક સંખ્યા, આને સમય કહેવાય. પણ આનું સાદું રૂપ આપીએ તો મિત્રો 0.333 આવા પ્રકારનું આવે છે. તો આને તો સમય કહેવાય,
તો તમને પ્રશ્ન થાય એનું સાદુરૂપ સમય કહેવાય, એનું સાદુરૂપ સમય કહેવાય, આવો પ્રકારની કિંમત છે. તો આ કિંમત જે છે બરાબર એને પણ સમય કહેવાય. શા માટે કહેવાય? કારણ કે દશાંશ ચિહ્નનું પુનરાવર્તન થાય છે, 3નું વારંવાર પુનરાવર્તન થાય છે. આથી આવી સંખ્યાને અનંત આવૃત દશાંશ સંખ્યા કહેવાય છે. કેવી કહેવાય છે? અનંત આવૃત. તો ખાસ યાદ રાખજો, અનંત આવૃત દશાંશ સંખ્યાને સમય સંખ્યા કહે છે. ઓકે, ખાસ યાદ રાખજો. આ તો સમય સંખ્યા છે પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવે, પણ એનું સાદુરૂપ આપીએ તો આવું આવે. તો આ સાદુરૂપ જે છે એ પણ સમય સંખ્યા છે. ઓકે, તો ખાસ યાદ રાખજો. કેમ? કારણ કે પછી આપણે આને જનરલી આવી રીતે જ લખીએ છીએ, 0.3. ઓકે, આગળ વાત કરીએ. આવી કિંમત છે મિત્રો 3/2. બરોબર ધ્યાન આપજો, 3/2. શું આને સમય કહેવાય? તો તમને પ્રશ્ન થશે પી એટલે 3 એટલે મતલબ કે પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક, અને ક્યુ એટલે 2 મતલબ કે પ્રાકૃતિક સંખ્યા. તો આને સમય કહેવાય. પણ જો આનું સાદુરૂપ આપીએ 1/5 થશે. શું થશે? 1/5. આ તમને જાણો જ છો, પણ આમ છતાંય હું અહીંયા જણાવું છું કેવી રીતે ભાગાકાર થયો. ઓકે, તો મિત્રો અહીંયા જે શેષ છે ને એ શેષ શું આવી ગઈ? શૂન્ય. શેષ શૂન્ય આવી ગઈ એટલે અહીંયા દશાંશની અંદર કોઈ વધારાની કિંમત આવતી નથી. અહીંથી દશાંશ કિંમત આગળ વધતી અટકી ગઈ. એટલે આવા દશાંશને કેવો કહેવાય? શાંત દશાંશ. કેવા કહેવાય? શાંત દશાંશ. તો યાદ રાખો મિત્રો, જે શાંત દશાંશ કિંમતો હશે એને સમય કહેવાય છે. આ ભાગાકાર સ્વરૂપે તો સમય છે જ, અપૂર્ણાંક સ્વરૂપે, પણ એનું સાદુરૂપ આપ્યું. એ સાદુરૂપ કેવું આવ્યું? શાંત દશાંશ. કેવું આવ્યું? શાંત દશાંશ. માટે એને પણ સમય કહેવાય. તો મિત્રો ખાસ યાદ રાખો, શાંત દશાંશ બરાબર, પછી જે દશાંશનું પુનરાવર્તન થતું હોય, દશાંશનું પુનરાવર્તન એટલે કે અનંત આવૃત દશાંશ. ઓકે, તેને પણ સમય કહેવાય. તો પ્રશ્ન એવો થાય તો થાય બધાને સમય ગણી લેવાની? તો કે ના. દાખલા તરીકે √2 અને √4 આ બે સંખ્યાઓ છે. આના ઉપરથી સમજો. આની નીચે હું 1 મૂકી દઉં, આની નીચે 1 મૂકી દઉં. શું આને સમય કહેવાય? તો આનું સાદુરૂપ આપીશું તો વર્ગમૂળ 4નું સાદુરૂપ અહીંયા 2 આવશે, અહીં 1 થશે. શું આને સમય કહેવાય? તો તમે કહેશો પી એટલે અહીંયા 2 એટલે ધન પૂર્ણાંક, અને ક્યુ એટલે અહીંયા 1 એટલે પ્રાકૃતિક સંખ્યા. આને તો સાહેબ સમય કહેવાય જ. તો પછી એનું સાદુરૂપ જેનું આપણે આપ્યું છે એને પણ સમય કહેવાય. એનો મતલબ કે આ પણ સમય છે અને આ પણ સમય છે. પણ અહીંયા જોઈએ, દાખલા તરીકે √2 અપોન, તો આનું સાદુરૂપ આપીશું તો આઈ થિંક 1.414213 આની આસપાસ આવશે. એનો મતલબ કે આ દશાંશ ચિહ્ન પછી જે છે એ દશાંશ સ્થળનું પુનરાવર્તન થતું નથી. એનો મતલબ કે આ અનંત આવૃત નથી, પણ શું છે? અનાવૃત દશાંશ છે. આ ખાસ તમારે નોંધ રાખવાની કે આ તો પી અપોન ક્યુ સ્વરૂપે આપ્યા જ છે, પણ વર્ગમૂળ હતું એટલે આપણે એને સાદુરૂપ આપ્યું. આનું પણ સાદુરૂપ આપ્યું. તો આનું સાદુરૂપ આપ્યું એટલે આવી કિંમત આવી. તો આવી કિંમત આવી એનો મતલબ કે અનંત આવૃત દશાંશ ના આવ્યા, પણ અનંત અનાવૃત દશાંશ આવ્યા. તો અનંત અનાવૃત દશાંશ તરીકે આપણે આવી કિંમત ક્યારે ઝેડમાં જોઈ તમે? ના. ઝેડની અંદર આવી કોઈ કિંમત હોય 1.42, 1.40, 1.45 અને પાછા એમાં રિપીટેશન થતું આવી રીતે? ના. તો આવી કિંમત ન હોય માટે આને આપણે પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકતા નથી. માટે આપણે એને સમય સંખ્યા કહેતા નથી. તો ખાસ યાદ રાખો, કોને કોને સમય સંખ્યા કહેવાય અને કોને ન કહેવાય. તો મિત્રો ફરીથી આપણે જોઈ લઈએ કે કોને સમય કહેવાય. તો દરેક પૂર્ણાંક સંખ્યા, ધન કે ઋણ. ઓકે, ધન કે ઋણ. નંબર 2, દરેક અપૂર્ણાંક સંખ્યા. કેવી અપૂર્ણાંક? તો દાખલા તરીકે આવી પ્રકારની અપૂર્ણાંક છે, આ પ્રકારની અપૂર્ણાંક છે. ઓકે, આ પ્રકારની અપૂર્ણાંક છે, આ પ્રકારની અપૂર્ણાંક છે. ઓકે, દરેક ધન કિંમત તો સોરી અહીંયા આ પ્રકારની કિંમત છે. ઓકે, આ બધાને કહેવાય, કારણ કે નીચે 1 1 મૂકી દો. પુનરાવર્તિત શાંત દશાંશ, દાખલા તરીકે 1.5 હોય. ઓકે, 8.3 છે, -4.1 છે,
-5.9 છે વગેરે શાંત દશાંશ. ઓકે. પછી √4 છે જેનું વર્ગમૂળ નીકળે છે, √9 છે જેનું વર્ગમૂળ નીકળે છે, √16 છે જેનું વર્ગમૂળ નીકળે છે, √25 છે. એની નીચે એક એક મૂકી દઈએ તો આનું સાદું રૂપ 2/1 આવશે, આનું 3/1 થશે, આનું 4/1 થશે અને આનું 5/1 થશે. જો આ P/Q સ્વરૂપ થઈ ગયા બધા. ઓકે. તો આના સાદા રૂપ આપીએ તો P/Q માટે આને સમય કહેવાય છે. તો મિત્રો તમે આ બાબતને બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા હશો. મારો એવો અંદાજ છે કે તમે આ બાબતને ઘણી સારી રીતે સમજ્યા હશો. તો અનંત, આવૃત, દશાંશ અને અનંત અનાવૃત દશાંશ કોને કહેવાય? તો અનંત આવૃત દશાંશ એટલે અહીંયા શૂન્ય પછી આવી રીતે કોઈ સંખ્યા હોય એની દશાંશ કિંમત એની જ રહે, રિપીટેશન થઈ જાય. જ્યારે અહીં કેવું હોય 41 હોય, 42 હોય, 13 હોય, આવી રીતે બદલાઈ જતી હોય. ઓકે. તો તમે આ ખાસ વસ્તુ યાદ રાખજો. તો મિત્રો સમય સંખ્યા વિશે મે બી તમને ખૂબ સારી રીતે આ બાબતનું જ્ઞાન મળ્યું છે. તો હવે પછી આપણે આવતીકાલે સમય સંખ્યાઓની સંવૃત્તાના નિયમો વિશે અભ્યાસ કરીશું. તો આપણે ફરી આવતીકાલે મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ.